આજથી થોડાક દિવસ પહેલાં સુરતની કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી। સુરતના લિંબાયત વિસ્તારમાં સુદામા પાટીલ નામના એક વ્યક્તિની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને આરોપીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટનામાં બે આરોપીઓ છે, જેમાં રાજેશ નામના આરોપીની બહેનના સુદામા પાટીલ સાથે આડા સંબંધ હોવાની આશંકા હતી, તેના કારણે રાજેશના અવારનવાર સુદામા પાટીલ સાથે ઝઘડાઓ થતા હતા, વિવાદ થતો હતો ને એક દિવસ આ આરોપી રાજેશ છે તે પોતાના મિત્ર વિપિન પ્રવીણ દેવરે સાથે મળીને એક પ્લાન ઘડે છે અને પોતાની બહેન સાથે જે આડા સંબંધ ધરાવનાર સુદામા પાટીલ છે તેની હત્યા કરવાનું નક્કી કરે છે। ત્યારે થોડા દિવસ પહેલાં સુદામા પાટીલ જ્યારે કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે રાજેશ છે તેની પાસે રહેલી છરી વડે પોતાના સાગરીત સાથે મળીને સરા જાહેરમાં સુદામા પાટીલની હત્યા કરી દે છે। આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો। આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશન આ ઘટનામાં રાજેશ અને વિપિન સામે પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો હતો અને ત્યારબાદ આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો પણ બનાવી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારે આ ઘટનાના સંદર્ભમાં આરોપીઓનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ છે જે સ્થળ છે ત્યાં લઈ ગઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા અને લોકોએ આ ઘટનાને લઈને જે દ્રશ્ય સામે આવ્યા કે મોબાઈલમાં પોતાના જે આરોપીઓ લંગડાતા ચાલી રહ્યા છે, માફી માંગતા જોવા મળી રહ્યા છે, તે દ્રશ્ય કેદ કર્યા હતા। આ ઘટના બાદ મૃતકના પરિવારજનો છે તેમણે ન્યાયની માંગ કરી હતી અને આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી। આ મામલે શું કહી રહ્યા છે લિંબાયતના પોલીસ ઇન્સ્પેક્ટર, તેમને સાંભળો। ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંજયનગર સર્કલની બાજુમાં મરણ જનાર સુદામ હીરામણભાઈ પાટીલ નાઓનું બે આરોપીઓએ મર્ડર કરેલું હતું, જે અનુસંધાને આજરોજ બંને આરોપીઓને ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે। તેમજ મહેરબાન નાયબ ચીફ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી સાહેબ અને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોઈ પણ આરોપી છે તે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, તે અનુસંધાને કડકમાં કડક આરોપીઓને સંદેશ આપવામાં આવે છે, જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। મર્ડર કરવાનું કારણ એવું હતું કે આરોપી રાજેશ ભદાણે નાઓની બેન સાથે મરણ જનારના આડા સંબંધ હતા। એ તો એનો અંગત રાગદ્વેષ હતો જ તે, પરંતુ 15 દિવસ પહેલા આ લોકોને ફરીથી કંઈક મારામારી અને ઝઘડો થયેલો હતો, જે અનુસંધાને તેણે મનમાં રાખી તેની અદાવત રાખી અને આ જગ્યાએ તેનું મર્ડર કરેલું હતું। આરોપીઓમાંથી એક રાજેશ ભદાણે છે, તેઓનો 2018માં 307 નો ગુનોનો આરોપી છે, બીજાનો ગુનાહિત ઇતિહાસ નથી।